નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરમાં મહિલા શક્તિનો હુંકાર। સ્થાનિક સ્વરાજ ચૂંટણી સંદર્ભે આજે રાજ્ય સરકારના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ તમાલિયાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમ ખાતે મહિલા સંમેલન યોજાયું। સંસદમાં મહિલા અનામત બિલના મામલે કોંગ્રેસે જે નકારાત્મક વલણ દાખવ્યું છે તે સંદર્ભે ઉપસ્થિત માતૃશક્તિ સાથે સંવાદ કર્યો તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના આવા મહિલા વિરોધી ચહેરાને જડબાતોડ આપવા આહવાન કર્યું। આ સંમેલનમાં માનનીય મંત્રીશ્રીએ મહિલાઓને સશક્ત બનવા અને સમાજ નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું। આ મહિલા સંમેલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહીને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નરેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ રાજવી, પ્રદેશ કારોબારી સભ્ય શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાવલ, જિલ્લાના બંને મહામંત્રી શ્રીમતી અમૃતાબેન અને શ્રીમતી સુરેખાબેને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ટીવી18 ન્યૂઝ રિપોર્ટર નૈના જોશી, ધાનેરા।